હેલો એવરીવન, સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજનો પાર્ટ 3, જેમાં આપણે વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા, જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનું સમાવેશનના એક્ઝામ રિલેટેડ MCQs આપણે કવર કર્યા છે. જે અગાઉના 60 MCQs જે 2 પાર્ટમાં ડિવાઈડ હતા તે બધાએ દરેકે જોઈ લેવા. ચલો પાર્ટ 3. ક્વેશ્ચન 61. સમાવેશી શિક્ષણમાં શાળાની જવાબદારી શું છે? તો આમાં આન્સર આવશે બી. સમાવેશ સુનિશ્ચિત કરવો એ સમાવેશી શિક્ષણમાં શાળાની જવાબદારી છે. ક્વેશ્ચન નંબર 62. આર્થિક રીતે પછાત બાળકો માટે કઈ સહાય શૈક્ષણિક છે? તો આન્સર આવશે ડી. ઉપયુક્ત તમામ. જેમાં આવશે પાઠ્યપુસ્તક મળી રહે, શિષ્યવૃત્તિ મળી રહે, રેડીમેડ ક્લાસ મળી રહે. ચલો ક્વેશ્ચન નંબર 63. સમાવેશી શિક્ષણ કઈ માનસિકતા વિકસાવે છે? તો આન્સર આવશે એ. સહકાર. સમાવેશી શિક્ષણમાં સહકાર એ વિકસે છે. ક્વેશ્ચન નંબર 64. વંચિત બાળકો માટે શિક્ષણમાં લવચિકતા શા માટે જરૂરી છે? તો આન્સર આવશે ડી. ઉપયુક્ત તમામ. ગતિમાં ફરક, રસમાં ફરક, ક્ષમતામાં ફરક, એ બધું વંચિત બાળકો માટે શિક્ષણમાં લવચિકતા જરૂરી છે. ચલો ક્વેશ્ચન નંબર 65. સમાવેશી શિક્ષણમાં મૂલ્યાંકનનો હેતુ શું હોય છે? તો આન્સર આવશે સી. સુધારણા એ સમાવેશી શિક્ષણમાં મૂલ્યાંકનનો હેતુ છે. ચલો આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ? તો આન્સર આવશે એ. સંવેદનશીલ એ શિક્ષકનું વર્તન હોવું જોઈએ. ક્વેશ્ચન નંબર 67. સમાવેશી શિક્ષણમાં શાળા અને સમાજ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો આન્સર આવશે સહયોગી. શાળા અને સમાજ વચ્ચેનો સંબંધ એ સહયોગી હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 68. વંચિત બાળકો માટે શિક્ષણનું પ્રથમ પગલું શું છે? તો એમાં આન્સર આવશે એ. સ્વીકાર કરવો એ વંચિત બાળકો માટે શિક્ષણનું પ્રથમ પગલું છે. સમાવેશી શિક્ષણ કઈ પ્રકારની શાળા સંસ્કૃતિ બનાવે છે? તો આન્સર આવશે બી. સ્વીકારાત્મક શાળા સંસ્કૃતિ બનાવે છે. ચલો ક્વેશ્ચન નંબર 70. આર્થિક રીતે પછાત બાળકો માટે સૌથી અસરકારક શૈક્ષણિક સહાય કઈ છે? તો તેનો આન્સર આવશે બી. સહયોગ કરવો એ સૌથી અસરકારક શૈક્ષણિક સહાય છે. ચલો ડી. સમાવેશી શિક્ષણમાં સમાવેશનો વિરોધ કયો શબ્દ કરે છે? તો તેનો આન્સર આવશે બહિષ્કાર એ સમાવેશી શિક્ષણમાં સમાવેશનો વિરોધ કરે છે. ચલો વંચિત બાળકો માટે શિક્ષણનું મહત્ત્વ કયા ક્ષેત્રમાં વધુ દેખાય છે? તો તેનો આન્સર આવશે ડી. ઉપયુક્ત તમામ. સામાજિક, આર્થિક, વ્યક્તિગત આ બધા ક્ષેત્રોમાં વંચિત બાળકો માટે શિક્ષણનું મહત્ત્વ વધારે દેખાય છે. ક્વેશ્ચન નંબર 73. સમાવેશી શિક્ષણમાં શિક્ષકનો અભિગમ કેવો હોવો જોઈએ? તો તેનો આન્સર આવશે માનવતાવાદી અભિગમ હોવો જોઈએ શિક્ષકનો. ચલો 74. આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા કઈ ભૂમિકા ભજવે છે? તો તેનો આન્સર આવશે સશક્તિકરણ. આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા એ સશક્તિકરણની ભૂમિકા ભજવે છે. સમાવેશી શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ? તો તેનો આન્સર આવશે એ. સરળ અને સુલભ. જે સમાવેશી શિક્ષણ થતું હોય તેમાં શિક્ષણનું માધ્યમ એ સરળ અને સુલભ હોવું જોઈએ. વંચિત બાળકો માટે શિક્ષણનો મુખ્ય પડકાર કયો છે? તો તેનો આન્સર આવશે એ. સંશોધનની અછત હોવી એ શિક્ષણનો મુખ્ય પડકાર છે. સમાવેશી શિક્ષણ
કઈ પ્રકારની મૂલ્યાંકનને પ્રોત્સાહન આપે છે? તો તેનો આન્સર આવશે એ, સતત અને સર્વાંગી મૂલ્યાંકનને પ્રોત્સાહન આપે છે. આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણમાં કઈ બાબત ટાળવી જોઈએ? તો તેનો આન્સર આવશે સી, લેબલિંગ કરવું. આર્થિક રીતે પછાત બાળકો હોય તેમને શિક્ષણમાં લેબલિંગની બાબત ટાળવી જોઈએ. સમાવેશી શિક્ષણમાં શાળા સંચાલનનું ધ્યેય શું છે? તો તેનો આન્સર આવશે બી, સમાવેશ એ શાળા સંચાલનનું ધ્યેય છે સમાવેશ શિક્ષણમાં. ચલો, ક્વેશ્ચન નંબર 80. વંચિત બાળકો માટે શિક્ષણ કઈ બાબત મજબૂત કરે છે? તો વંચિત બાળકો માટે શિક્ષણ એ આત્મવિશ્વાસની બાબતને મજબૂત કરે છે. જે વંચિત બાળકો હોય તેમના માટે શિક્ષણ એ આત્મવિશ્વાસની બાબતને મજબૂત કરે છે. ચલો, ક્વેશ્ચન નંબર 81. સમાવેશી શિક્ષણમાં શિક્ષણ પ્રક્રિયા કેવી હોય છે? તો તેનો આન્સર આવશે એ, બાળક કેન્દ્રિત, જેમાં કેન્દ્રમાં બાળક રહેલું હોય છે. એટલે કે તેનો મુખ્ય ધ્યેય બાળકને કેન્દ્રમાં રાખીને તેને સમાવેશી શિક્ષણ આપવાનું હોય છે. આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા પ્રવેશ માટે શા માટે જરૂરી છે? આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા પ્રવેશ શા માટે જરૂરી છે? તો એનો આન્સર આવશે ડી, ઉપરોક્ત તમામ. કાયદાકીય ફરજ માટે, સમાન તક મળી રહે તે માટે, સામાજિક ન્યાય મળી રહે તે માટે આર્થિક રીતે પછાત બાળકો માટે શાળામાં પ્રવેશ જરૂરી છે. ચલો, ક્વેશ્ચન નંબર 83. સમાવેશી શિક્ષણમાં વર્ગખંડનું આયોજન કેવું હોવું જોઈએ? તો તેનો આન્સર આવશે એ, લવચીક પ્રકારનું હોવું જોઈએ સમાવેશી શિક્ષણમાં. બધાને યાદ જ હશે. ક્વેશ્ચન નંબર 84. વંચિત બાળકો માટે શિક્ષણમાં સહયોગ કોણ આપે છે? તો આન્સર આવશે ઉપરોક્ત તમામ. શિક્ષક પણ આપે, શાળા પણ આપે, સમાજ પણ આપે. સમાવેશી શિક્ષણમાં શિક્ષણનું પરિણામ શું છે? તો તેનો આન્સર આવશે સર્વાંગી વિકાસ થાય બાળકમાં. આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા કઈ ભાવના વિકસાવે? તો આર્થિક રીતે પછાત બાળકો માટે શાળા એ સ્વીકાર ભાવ વિકસાવે. ચલો, ડન. ચલો, ક્વેશ્ચન નંબર 87. સમાવેશી શિક્ષણમાં શિક્ષકની મુખ્ય કુશળતા કઈ છે? તો તેનો આન્સર આવશે એ, સંવેદનશીલતા એ સમાવેશી શિક્ષણમાં શિક્ષકની મુખ્ય કુશળતા છે. સંવેદનશીલતા એટલે કે સંવેદનશીલ શિક્ષક હોવું. ક્વેશ્ચન નંબર 88. વંચિત બાળકો માટે શિક્ષણમાં સૌથી મહત્વનું માનસિક તત્વ કયું છે? તો તેનો આન્સર આવશે એ, પ્રેરણા. પ્રેરણા એ વંચિત બાળકો માટે શિક્ષણમાં સૌથી મહત્વનું માનસિક તત્વ છે, પ્રેરણા. ચલો, ક્વેશ્ચન નંબર 89. સમાવેશી શિક્ષણ કઈ વિચારધારાને નકારે છે? તો આન્સર આવશે સી, ભેદભાવની જે વિચારધારા હોય તે સમાવેશી શિક્ષણમાં નકારે છે, જ્યારે સમાનતા, સહકાર અને સ્વીકાર કરવો એ વિચારધારાને અપનાવે છે. ક્વેશ્ચન નંબર 90. આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણનો લાભ કોને મળે છે? તો તેનો આન્સર આવશે ડી, ઉપરોક્ત બધાને. એટલે કે આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણનો લાભ કોને મળે? વ્યક્તિ હોય, કોઈ સમાજનો હોય કે દેશનો હોય, તેમને મળે છે આર્થિક રીતે પછાત હોવા જોઈએ. સમાવેશી શિક્ષણમાં શિક્ષણ માટે કઈ રીતે યોગ્ય છે? તો તેનો આન્સર આવશે એ, પ્રવૃત્તિ આધારિત. તો સમાવેશી શિક્ષણમાં શિક્ષણ માટે યોગ્ય છે પ્રવૃત્તિ આધારિત હોય તો તે આપણે જલ્દી યાદ રહી જાય. ક્વેશ્ચન નંબર 92. વંચિત બાળકો માટે શિક્ષણનો મુખ્ય આધાર કયો છે? તો આન્સર આવશે એ, સહકાર એ વંચિત બાળકો માટે શિક્ષણનો મુખ્ય આધાર છે. સમાવેશી શિક્ષણમાં શાળાની સફળતા કઈ બાબતથી માપી શકાય? તો તેનો આન્સર આવશે સમાવેશનું સ્તર.
આ બાબત પરથી સમાવેશી શિક્ષણમાં શાળાની સફળતા માપી શકાય છે. ક્વેશ્ચન નંબર 94. આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણમાં સૌથી મોટી જવાબદારી કોની છે? તો આર્થિક રીતે પછાત બાળકો હોય તેમના માટે શિક્ષણમાં સૌથી વધારે જવાબદારી કોની હોય? તો સરકારની પણ હોય, શાળાની પણ હોય અને શિક્ષકની પણ હોય, એટલે કે ઉપયુક્ત તમામ. સમાવેશી શિક્ષણમાં સશક્તિકરણનો અર્થ શું થાય? તો સમાવેશી શિક્ષણમાં સશક્તિકરણ એટલે ક્ષમતાનો વિકાસ કરવો, એ સશક્તિકરણનો અર્થ થાય. ચલો, વંચિત બાળકો માટે શિક્ષણમાં સમાન તકનો અર્થ શું થાય? તો વંચિત બાળકો માટે શિક્ષણમાં સમાન તકનો અર્થ થાય જરૂર મુજબની સહાય આપવી. એ વંચિત બાળકો માટે શિક્ષણમાં સમાન તક બધાને મળી રહે તે માટે હોય છે. ક્વેશ્ચન નંબર 97. સમાવેશી શિક્ષણમાં શાળાનો મુખ્ય હેતુ કયો છે? તો તેનો આન્સર આવશે બી, સમાવેશ. એ સમાવેશી શાળાનો મુખ્ય હેતુ છે. ચલો, ક્વેશ્ચન નંબર 98. આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણમાં કઈ ભાવના જરૂરી છે? તો આર્થિક રીતે પછાત બાળકો માટે શિક્ષણમાં સહાનુભૂતિની ભાવના વિકસવી એ જરૂરી છે. ક્વેશ્ચન નંબર 99. સમાવેશી શિક્ષણ કઈ પ્રકારની શિક્ષકની માંગ કરે છે? તો આન્સર આવશે સંવેદનશીલ શિક્ષક હોય તે સમાવેશી શિક્ષણની માંગ હોય છે. સમાવેશી શિક્ષણમાં લાસ્ટ ક્વેશ્ચન, સમાવેશી શિક્ષણનો અંતિમ હેતુ શું છે? તો તેનો આન્સર આવશે સી, સમાન અને ન્યાયસભર સમાજ બનાવવો, એ તેનો અંતિમ હેતુ છે. આમ આપણે સમાવેશી શિક્ષણમાં 100 MCQs જે પરીક્ષામાં IMP હોય તેવા જોયા, તેનો અભ્યાસ કર્યો. હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું અધ્યયન અક્ષમતા ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોના પરીક્ષામાં IMP MCQ વિશે ચર્ચા કરીશું. તે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. હર હર મહાદેવ.